નસવાડી ખાતે નસવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા જીબી સોલંકીએ આ વખતે બરોડા ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે અને સાથે 6 બેઠકો બિનહરીફ થશે તેવો હુંકાર પણ ભર્યો છે। છોટાઉદેપુર જિલ્લા નસવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં બરોડા ડેરીના માજી ઉપપ્રમુખ જીબી સોલંકીના જણાવ્યા મુજબ તેમણે કહ્યું કે મને મતદારોએ અને ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ ભેગા મળીને બિનહરીફ કર્યો છે। જ્યારે ગત વખતે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, આ વખતે પણ 6 બેઠકો બિનહરીફ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ ડેરીમાં બેસે તેવો જીતનો પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। જ્યારે ડેરીની ચૂંટણીમાં આ વખતે ઘણા પડકારો છે, ત્યારે પેનલના 13 ઉમેદવારોએ પાર્ટીની ટિકિટ માંગી છે, પરંતુ જેને પણ પાર્ટી ટિકિટ આપશે તેને વિજેતા બનાવીશું। હાલ તો ફોર્મ ભરનાર તમામ લોકોએ ભાજપમાંથી ટિકિટ માંગી છે। જ્યારે બરોડા ડેરીના પ્રમુખના ઉમેદવાર દિનુ મામાએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના મતદારોમાં ઘણો સંપ છે। 250 કરોડ રૂપિયાનો ખર્ચ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં કરવામાં આવ્યો છે। દિનુ મામા સામે સાવલી તાલુકામાંથી કરાયેલા આક્ષેપો સામે તેમણે કહ્યું કે અમે પશુપાલકોના હિતો માટે કામગીરી કરીએ છીએ અને અમારા ઉપર ખોટા આક્ષેપો થાય છે। જ્યારે પોતાની સીટ બિનહરીફ નહીં થાય તેવું પણ કબૂલ્યું હતું। જ્યારે જે લોકો મારી સાથે હતા તેઓ આજે મારી વિરુદ્ધમાં છે ને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરનાર સામે 25 કરોડનો દાવો કરવાનો છું। જ્યારે દંડો કાઢવાની પણ વાત દિનુ મામાએ કરી હતી। હું બિનહરીફ થયો નથી, કેમ કે મારા કોઈ બિનહરીફ થવામાં પ્રયત્નો હતા નહીં, પણ મારી સામે ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે। એટલું જ નહીં, પણ આજનો આ પ્રસંગ છે એ પણ મેં નથી રાખ્યો। તમામ મંડળીઓના પ્રતિનિધિઓએ ગઈકાલે જ્યારે એક જ મારું ફોર્મ રહ્યું ત્યારે બરોડા આવવા માટેની જીદ કરી, તો 200, 250, 300 માણસ વડોદરા આવે એના બદલે હું નસવાડી આવી જાઉં એમ કરીને આજનો કાર્યક્રમ પણ આપણા ઝોનની મંડળીઓ મારફતે ગોઠવાયો છે। લગભગ 6 સીટ બિનહરીફ થશે। બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે। રાજકારણ છે વિધાનસભાની ચૂંટણીઓમાં। હું પણ વિધાનસભાની ચૂંટણી લડતો આવ્યો છું, લડું છું। એ વિસ્તારમાંથી પણ લોકો વિધાનસભાની ચૂંટણી જે લડેલા હોય, એટલે જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય, પણ રાજકારણની જગ્યા છે। આ પશુપાલકોના હિત માટેની સંસ્થા છે। આ સંસ્થાનો દિન પ્રતિદિન કેટલો વિકાસ થાય, આ સંસ્થા ડૂબી ના જાય। સંસ્થાની સાથે સાથે 2 લાખ જેટલા દૂધ ઉત્પાદકોનું હિત હચવાયેલું હોય, ત્યારે અમે કાયમ દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય કરીએ છીએ। ગુજરાતના સંઘોની સરખામણીમાં દરેકને ભાવફેર અને દૂધના ભાવ આપતા હોય, ત્યારે જે વહીવટ કરતા એને ઘણીવાર હાને નામો બોલવું પડતું હોય। અમારો જિલ્લો થોડો વધારે જાગૃત જિલ્લો છે। તમારી સીટ બિનહરીફ થાય એવું લાગે છે? બિનહરીફ કેવું છે, ચૂંટણીમાં લોકશાહીમાં જેને ચૂંટણી લડવી હોય તે લડતા હોય, પણ 2-1 મહિના પહેલાં જ બજાર સમિતિની ચૂંટણી 3 મહિના પહેલાં લડાઈ હતી। એમાં જે વ્યક્તિને 15 વર્ષ મેં પ્રમુખ બનાવ્યો, જેને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ બનાવ્યો અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર બનાવેલા, એ ભાઈ ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે, ખોટી ખરી વાત કરે છે। ત્યારે એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું। 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂકવાનો છું। વડોદરા જિલ્લાની જનતા મને ઓળખે છે, પાદરા તાલુકાના મતદારો મને ઓળખતા હોય, ત્યારે મારે કૂતરું બચકું ભરી જાય પણ બચકું તો નહીં ભરવાનું, પણ દંડાથી નહાળવાનું ખરું, એ કામગીરી મને સારી રીતે આવડે છે અને હું કરીશ। દંડો એટલે કે રાજકીયની ભાષામાં મારી સામે ચૂંટણી લડીને જીતી જાય એવી શુભકામનાઓ આલું, પણ મારા મતદારો જેમ તમારા નસવાડીના દૂધ સાથે સંકળાયેલા પ્રમુખ અને મંત્રીઓ જેમ બાપુની કદર કરે છે, એમ મારે ત્યાં વારંવાર ચૂંટણીઓ થતી આવે છે। અમે ક્યારેય બિનહરીફ થવાના પ્રયત્નો કર્યા નહીં, પ્રયત્નો કરવાથી બિનહરીફ થતી નહીં। ચૂંટણી લડીને જ આવું છું અને ચૂંટણી લડવામાં મને ગૌરવ છે।